તો આજે અષ્ટમીને લઈને શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આસો સુદ આઠમ છે, તેને લઈને અંબાજી મંદિર અને હવનશાળાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। આજે નવરાત્રિની આઠમે રાજવી પરિવાર અંબાજી મંદિર પહોંચ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા અષ્ટમીને લઈને રાજવી પરિવારને આમંત્રણ આપવામાં આવે છે। 850 વર્ષથી ચાલતી પરંપરા નિભાવવા રાજવી પરિવાર માતાજીના ચરણે પહોંચ્યો। આજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અષ્ટમીને લઈને મહાયજ્ઞ કરવામાં આવ્યો। મહાયજ્ઞ માટે રાજવી પરિવાર યજ્ઞશાળામાં પહોંચ્યો। મંદિરના પૂજારીઓ બ્રાહ્મણો દ્વારા શરૂ કરાયો હતો મહાયજ્ઞ। રાજવી પરિવાર હાર અંબાજી મંદિર પહોંચ્યા। માતાજીની પૂજાથી 850 વર્ષ જૂની પરંપરા પૂર્ણ કરી છે। ઢોલ નગારા સાથે પૂજા વિધિ સંપન્ન થાય છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। આજે નવલા નોરતાનું 8મું નોરતું છે, અષ્ટમીની ઉજવણી થઈ રહી છે, કેવો માહોલ મંદિરમાં જોવા મળી રહ્યો છે? ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો દૂર દૂરથી માં અંબાના ચરણે આવીને માથું ખુશાવી રહ્યા છે અને માં અંબાથી આશીર્વાદ મેળવી રહ્યા છે। આજે અષ્ટમીને લઈને શક્તિપીઠ અંબાજી ખાતે અનેકો ધાર્મિક કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આ અંબાજી મંદિરની હવનશાળા જે છે ત્યાં પણ અનેક ધાર્મિક જે યજ્ઞ કરવામાં આવી રહ્યા છે। જે વ્યવહારદાર છે, અધિકારીઓ છે, તે પણ જે હવન છે તેમાં જોડાઈ ગયા છે। તમે જોઈ શકો છો અહીંયા પણ એક આપણે જે રાજવી પરિવાર જે છે તે વર્ષોથી યજ્ઞશાળામાં જોડાતું હોય છે। 850 વર્ષથી આ પરંપરા જે છે તે રાજવી પરિવાર દ્વારા નિભાવવામાં આવતી હોય છે। અષ્ટમીને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારને આમંત્રણ આપવામાં આવતું હોય છે। આમંત્રણ બાદ તે રાજવી પરિવાર અષ્ટમીના દિવસે તે મંદિરમાં પહોંચ્યું હોય છે અને વિધિવત રૂપે માં અંબાના ગર્ભગૃહમાં દર્શન કરતું હોય છે અને દર્શન કર્યા બાદ તે હવનશાળામાં પહોંચ્યું હોય છે અને આ તમે જોઈ શકો છો હાલમાં રાજવી પરિવાર હવનશાળામાં બેઠા છે અને હવનની પરિપૂર્ણ તૈયારીઓ કરી રહી છે અને તમે જોઈ શકો છો જે પંડિત જે છે તે અને મંદિરના પૂજારીઓ જે છે તે વિધિવત રૂપે મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। તો કહી શકાય કે જે અષ્ટમીને લઈને જે તૈયારીઓ જે છે અને અનેકો ધાર્મિક કાર્યક્રમો જે છે તે અંબાજી મંદિરમાં કરવામાં આવી રહ્યા છે અને અનેકો જે શ્રદ્ધાળુઓ જે છે અષ્ટમીને લઈને મા અંબાના ચરણે આવી રહ્યા છે અને મા અંબાથી આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે। ભક્તોનો કેવો પ્રવાહ જોવા મળી રહ્યો છે? ચોક્કસપણે કહેવામાં આવે તો અષ્ટમીને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને વહેલી સવારથી ભક્તો માં અંબાના મંદિરમાં પહોંચ્યા હતા મોટી મોટી કતારોમાં લઈને અને મંદિરની જે રેલિંગો છે તે પણ મારી ભક્તોથી ઉભરાઈ ગઈ હતી અને જે સવારે જે અષ્ટમીને લઈને 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને જે અંબેના ભાવ સાથે ભક્તો માં અંબાની આરાધના કરવા માટે મંગળા આરતીમાં જોડાયા હતા। માં અંબાની મંગળા આરતીમાં જોડાઈને માં અંબાથી આશીર્વાદ મેળવ્યો હતો। તો કહી શકાય કે જે અષ્ટમીને લઈને ભક્તોનો ભારે ઘસારો માં અંબાના મંદિરમાં જોવા મળી રહ્યો છે। જી, આજે આઠમ છે ત્યારે મંદિર દ્વારા વિશેષ કયા કાર્યક્રમોનું આયોજન કરાયું છે? એ ચોક્કસપણે કહેવામાં આવે છે કે આજે અષ્ટમી છે અને અષ્ટમીને લઈને તમે પણ જોઈ શકો છો અને જે આપણે જીએસટીના દર્શકોને બતાવવા માંગે છે કે આજે અષ્ટમીને લઈને અનેકો ધાર્મિક કાર્યક્રમો અહીંયા અંબાજી મંદિરમાં યોજાઈ રહ્યા છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને યજ્ઞમાં મંદિરના વહીવટદાર અને અધિકારીઓ પણ જોડાયા છે। તો કહી શકાય કે જે અંબાજી મંદિર દેવસ્થાન દ્વારા અનેકો કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યા છે અને ભક્તોની સુવિધાની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અનેકો ભક્તોની સુવિધા અને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। અનેકો અલગ રેલિંગો ઉભી કરવામાં આવી છે જેથી ભક્તોનો જે ઘસારો જે છે તે ઓછો થઈ શકે અને સરળતાથી જે માતાજીના મંદિરમાં પહોંચીને માં અંબાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ભક્તોનો ઘસારો માં અંબાના મંદિર નવરાત્રી દરમિયાન જોવા મળતો હોય છે ત્યારે પ્રસાદ પણ લેવામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે જે અતિરિક્ત અને વધારાના જે કાઉન્ટરો જે છે પ્રસાદના તે પણ ખોલવામાં આવે છે જેથી ભક્તો જે છે તે આરામથી સુવિધાથી અંબાનો પ્રસાદ ઘરે લઈ શકે અને અંબાનો દર્શન કરી શકે છે। જી, આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા